વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો દેવભૂમિ દ્વારકાના મુખ્ય કેન્દ્ર ખંભાળિયામાં તંત્રની નિષ્ફળતા અંગે વાત કરવી છે હવે, જ્યાં લોકોના રૂપિયાના ખર્ચે સાધનો તો ખરીદવામાં આવે છે, પરંતુ માત્ર પાલિકામાં મૂકી રાખવા માટે. આવું અમારે કેમ કહેવું પડી રહ્યું છે તે જાણવા માટે જુઓ આ રિપોર્ટ. પાર્કિંગમાં ધૂળ ખાતા નવા નક્કોર આ ટ્રેક્ટરોને અહીંયા જ પડ્યા લગભગ 1 વર્ષ પૂરું થઈ જશે, પરંતુ તેને ચલાવવા વાળું કોઈ નથી. આ દ્રશ્યો ખંભાળિયા નગરપાલિકાના છે, જ્યાં શહેરને સ્વચ્છ રાખવા માટે જૂન 2025માં 16,45,000ના ખર્ચે 3 મિની ટ્રેક્ટર ખરીદવામાં આવ્યા. સાથે જ 9,40,000ના ખર્ચે 3 ટ્રોલી પણ ખરીદી. 26 લાખનો ખર્ચો તો કર્યો, પરંતુ આ ટ્રેક્ટરો માત્ર ધૂળ ખાવા માટે અને કટાવા માટે જ ખરીદવામાં આવ્યા. કારણ કે 1 વર્ષ પૂરું થશે, પરંતુ ટ્રેક્ટર 1 ઇંચ પણ આઘું પાછું થયું નથી. ખંભાળિયા નગરપાલિકાએ આશરે 1 વર્ષ પહેલા 26 લાખ રૂપિયા જેવી કિંમતનું ટ્રેક્ટર ખરીદેલા અને તેની ટ્રોલી ખરીદેલી. અને હજી 1 વર્ષ વીતી ગયા પછી પણ આ ટ્રેક્ટર નગરપાલિકા કમ્પાઉન્ડની અંદર ધૂળ ખાઈ રહ્યા છે અને આનો કોઈ ઉપયોગ થઈ નથી રહ્યો. તો આ ટ્રેક્ટર લેવાનું કારણ શું? ખાલી કોઈ વ્યક્તિને આર્થિક ફાયદો પહોંચાડવો કે શું? જ્યારે ઠરાવો થયા ત્યારે એને ખબર નહીં હોય કે આ ટ્રેક્ટરનો ઉપયોગ શું કરશું. તો આ 1 વર્ષથી ટ્રેક્ટર લઈ અને આર્થિક ફાયદો પહોંચાડવાનું જ અમને તો લાગી રહ્યું છે. હવે ચોરી પકડાયા પછી બચવું કેવી રીતે તે સરકારી બાબુઓને આવડે છે. જો કે આ મુદ્દે કોઈ અધિકારીએ મગનું નામ મરી ન પાડ્યું, પરંતુ સવાલ ચોક્કસથી થાય કે કોના ફાયદા માટે લાખોના ખર્ચે ટ્રેક્ટર ખરીદ્યા? 11 મહિનાથી કેમ નવા ટ્રેક્ટર ધૂળ ખાઈ રહ્યા છે? હવે આનો જવાબ તો એસીમાં બેસનારા અધિકારી જ આપી શકે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.